ડાંગ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તાલુકા પ્રાથમિક શાળાના પટાંગણમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો, જેમાં 1200 જેટલા સ્પર્ધકોએ સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકગીત, ભજન, વક્તૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ડીપીઓ વિજય દેશમુખ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામિત સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કુલ 23 પ્રકારની કલા ક્ષેત્રોની ઇવેન્ટ આજે યોજાશે, જેમાં કુલ 32 શાળાઓના 1200 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। તો આ ખૂબ સરસ પ્રકારનું પ્લેટફોર્મ છે બાળકો માટે અને આયોજકોએ સારી મહેનત કરી છે અને દરેક બાળકોને શુભેચ્છા આપીશ। ડાંગ જિલ્લામાંથી પ્રથમ નંબર આવનાર સ્પર્ધકને પ્રદેશ કક્ષાએ અને પ્રદેશના પ્રથમ અને દ્વિતીય નંબર આવનાર સ્પર્ધકો રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે અને ડાંગ જિલ્લાનું નામ રોશન કરશે। તેથી આજે આવનાર તમામ કલાકાર મિત્રને હું પ્રદેશ અને રાજ્ય કક્ષાએ ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ડાંગ જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું। મને બાળપણથી કાવ્ય લખવાનો ખૂબ જ શોખ છે, જેના કારણે હું આ કાવ્ય લેખન સ્પર્ધામાં ભાગ લીધો છે। તો મારી આશા છે કે જો મારી કાવ્ય લેખન, મારી રચના સારી હશે તો હું કદાચ ઝોન લેવલ સુધી પણ પહોંચીશ અને મારા શાળાનું નામ તથા મારા પરિવારનું નામ રોશન કરીશ।